નમસ્કાર. દુનિયાના દરેક માણસના બે સ્વભાવ હોય. એક ખવડાવીને ખાવાનું અને બીજો કે એના મોઢામાંથી છીનવી લેવાનું. અને બેમાંથી એકાદો કોઈ આપનો સ્વભાવ હોય ને તો આ વિડીયો સ્કીપ નહીં કરતા, વિડીયો આપના માટે છે. એક ખૂબ સુંદર મજાની વાર્તા છે કે એક વૃદ્ધ બા હોય ને એ રસ્તાની અંદર એક શહેરની અંદર એક ફળ ફ્રૂટ વેચતા હોય અને એમાંથી એક કોલેજિયન એક દીકરો હોય. કોલેજ પૂરા કર્યા પછી રોજ ત્યાંથી નીકળે એટલે રોજ જે ત્યાંથી ફ્રૂટ એમની પાસે લે. પણ એમની એક આદત કે એ કોઈ પણ ફ્રૂટ છે ને એ લે એટલે સૌથી પહેલાં તો ચાખે. સંતરું હોય તો એને ખોલે એને ચાખે, ચીકુ હોય તો એને ખોલે એને ચાખે. એકાદું બે ચીકુ હોય કે એકાદું બે સંતરા હોય ને ખોલીને ત્યાં મૂકી દે. બાકી 1 કિલો 2 કિલો જેટલા પણ એને જોતા હોય એટલા લે અને ત્યાંથી જતો રહે. દર વખતે એ છોકરો જ્યારે પણ ત્યાંથી એમની પાસેથી ફ્રૂટ લે એટલે કોઈ પણ ફ્રૂટ લે ને તો એમને ચાખે અને પછી જ એમની પાસેથી લે. ઘણા વર્ષો સુધી આ વાત ચાલી. બા એમને કંઈ કહે નહીં અને એમને પણ વિચાર આવે કે કંઈ વાંધો નહીં, એ બાળક છે અને એમને જ્યાં સુધી આત્મસંતોષ ન મળે ત્યાં સુધી એ મારી પાસેથી લીધા વિના જશે નહીં. બને છે એવું કે એક વખત એમના પત્નીની સાથે એ વ્યક્તિ, એ યુવાન આવે છે અને ત્યાં ઊભા રહે છે, સંતરા લે છે અને સંતરા ખોલીને એક સંતરું છે એ ચાખે છે, બાજુમાં મૂકી દે છે કે બરાબર કંઈ મીઠું નથી. બીજું સંતરું લે છે અને એવું કહે છે કે આ પણ બરાબર કંઈ મીઠું નથી. અને ત્રીજું સંતરું ખોલે છે, હા આ બરાબર મીઠું છે. એમના પત્નીને આપે છે ચાખવા અને આખરે 2 કિલો જેટલા સંતરા છે લઈને ત્યાંથી જાય છે. થોડા દિવસ પછી ફરીથી એમના પત્નીની સાથે આવે છે અને ફરીથી આને આ ક્રમ રિપીટ કરે છે. ત્યારે એમના પત્ની છે તરત જ એવું કહે છે કે બિચારા બાના 2 કિલો સંતરા તમે લ્યો છો તો એની સામે તમે 1-2 સંતરા છે તો ખતમ કરી દો છો. 1-2 ચીકુ તમે લ્યો છો તો સામે 1-2 ચીકુ છે તો તમે એમને મૂકી દો છો. એમનું બગાડવું આપણે ન જોઈએ. અને ત્યારે પેલો માણસ છે એમના પત્નીને એવું કહે છે કે આ બા છે ને ઘણા બધા ફ્રૂટ્સ વહેંચે છે પણ એમના માટે ક્યારેય રાખતા નથી. અને હું જે 1-2 ખોલીને મૂકી રાખું છું ને તો એ બા એના માટે રાખી મૂકે છે. ત્યારે એમના પત્ની એવું કહે છે કે હું સૌભાગ્યશાળી છું કે આપની જેમ મને પતિ મળ્યા છે. અને આ એક બાજુની વાત છે. અને બીજી બાજુ જે બા ફ્રૂટ વેચતા હોય એની બાજુમાં એક શાકભાજી વેચવાવાળા એક બેન હોય અને એ બાને એવું કહે છે કે બા તમે જાણતા નથી, આની જેવા તો કેટલા યુવાનો આવે કે જે તમારું સાંજ પડે કેટલું બધું ફ્રૂટ ખરાબ કરી દે છે. એની કરતાં સારી વાત છે કે શાકભાજી કોઈ ચાખે ને મારી પાસે લઈ જાય, એ તમને ખબર નથી. અને ત્યારે એ બા એવું કહે છે કે બેટા મને બધી જ ખબર છે. એ જે ચાખે છે ને એના બદલામાં જે રાખી મૂકે છે ને એ મારા માટેનો પ્રેમ છે. અને એ જ્યારે થોડાક ઓછા લઈને જાય, ઘણી વખત 100-220 ગ્રામ ઓછું હોય અને એ મને એવું કે બા રહેવા દો આટલું ચાલશે, ત્યારે હું વધારે સવાયું નાખું છું. એની મારી વાતની અંદર ભોળવીને એને હું મારા તરફથી થોડુંક વધારે આપી દઉં છું. આ મારો એની પ્રત્યેનો પ્રેમ છે. આમ જોઈને તો બેની વચ્ચે કોઈ લોહીનો નાતો નથી, કોઈ સ્નાન કે સૂતકનો સંબંધ નથી. તેમ છતાં પણ પરસ્પર એકબીજાની પ્રત્યે પ્રેમ છે કે જેના કારણે બંને કંઈક વધારે પામે છે. અને આ વાત ઉપરથી એટલું ચોક્કસ શીખી શકાય કે છીનવીને ખાવાવાળાનું પેટ ક્યારેય ભરાતું નથી અને વેચીને ખાવાવાળાનું પેટ થોડાકની અંદર ભરાઈ જાય છે. જો આપની પણ આદત હોય વેચીને ખાવાની તો ચોક્કસ આ આદત એવી રાખજો કે દુનિયાના 10 માણસો તમને જોઈને શીખે. અને ચોક્કસ આપની જો આદત હોય કોઈકનું છીનવીને ખાઈ લેવાની તો એટલું ચોક્કસ યાદ રાખજો આપણું પેટ ક્યારેય નહીં ભરાય. નવી વાતની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અંકિતાની વાતો.